દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ. આ તારીખ 3/10/2025 શુક્રવારના રોજ આપેલ માહિતી અનુસાર સાંજે 5 કલાકે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રૂવાબારી ક્લસ્ટર હેઠળ રૂવાબારી મુવાડા પંચાયત ખાતે પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં આવી હતી અને તેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા અને રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સિવાય ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બિનખર્ચાળ હોવાથી ખેડૂતોને મિત્ર સમજ આપવામાં આવી હતી અને આ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં 5 આયામનો કઈ રીતે ઉપયોગ કરી તેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, ઉત્પાદનમાં પણ વધારો મળે છે તેની સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી સમજણ પણ આપવામાં આવી હતી.